હિમાલયના શિખરો વચ્ચે જ્યાં બરફની ચાદર પથરાયેલી હોય અને પવન શિવના નામનો જાપ કરતો હોય, એક નાનકડું ગામ બિરાજે છે. નામ છે દેવપુર. આ ગામની એક યુવાન છોકરી નામે સરિતા દરરોજ સવારે ઉઠીને નજીકના શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર બેલપત્ર ચઢાવતી. પણ તેના હૃદયમાં એક ઝંખના હતી, ભગવાન શિવના દર્શન કરવાની, તેમની દિવ્ય શક્તિનો અનુભવ કરવાની. એક રાતે ચંદ્રની રોશનીમાં નહાતા કૈલાસ પર્વત તરફ સરિતા નીકળી. ગામના લોકોએ તેને ચેતવણી આપી હતી, કૈલાસના રસ્તા ખતરનાક છે, કોઈ પાછું નથી આવતું. પણ સરિતાનો શિવ પરનો ભરોસો અડગ હતો. તે ચાલતી રહી, બર્ફીલા રસ્તાઓ, ખડકો અને ઘનઘોર જંગલો વચ્ચે. રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. તેમના ચહેરા પર અજીબ ચમક હતી ને નયનોમાં અગાધ શાંતિ. તેમણે સરિતાને પૂછ્યું, ક્યાં જાય છે બાળકી? સરિતાએ કહ્યું, હું ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ જાઉં છું. સાધુ હસ્યા અને બોલ્યા, શિવ તો દરેક જગ્યાએ છે, પણ જો તું તેમને શોધવા નીકળી છે તો એક પરીક્ષા આપવી પડશે. સાધુએ સરિતાને એક નાનકડો શિવલિંગ આપ્યો અને કહ્યું, આને લઈને ગુફા સુધી જા, જ્યાં તારી ભક્તિની કસોટી થશે. સરિતા આગળ વધી. રસ્તામાં એક બર્ફીલું તોફાન આવ્યું. પવનની ગર્જના, ઠંડકનો ત્રાસ ને રસ્તો ગુમાવવાનો ડર, બધું જ તેની સામે હતું. પણ તેણે શિવલિંગને હૃદય સાથે ચાંપ્યું અને ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. અચાનક તોફાન શાંત થયું. એક દિવ્ય પ્રકાશ ગુફાના પ્રવેશદ્વાર પર દેખાયો. સરિતા ગુફામાં પહોંચી તો ત્યાં એક વિશાળ શિવલિંગ ચમકી રહ્યું હતું, જાણે હજારો સૂરજની રોશની એકઠી થઈ હોય. તેની આસપાસ નાદબ્રહ્મનો ગુંજન હતો, ઓમ. સરિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે શિવલિંગને પ્રણામ કર્યા અને તે જ ક્ષણે એક દિવ્ય અવાજ ગુંજ્યો, હે ભક્ત, તું મને નહીં પણ તારી શ્રદ્ધાને મળી છે. હું શિવ તારા હૃદયમાં જ રહું છું. સરિતા સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે તેણે આંખો ખોલી તો ગુફા ખાલી હતી, પણ તેના હૃદયમાં શાંતિનો સાગર ઉછળી રહ્યો હતો. પાછી ફરતી વખતે તે વૃદ્ધ સાધુ ફરી મળ્યા. તેમણે હસીને કહ્યું, શું જોયું બાળકી? સરિતાએ કહ્યું, મેં શિવને જોયા મારી અંદર. સાધુના ચહેરા પર એક દિવ્ય સ્મિત ફેલાયું અને તે અદૃશ્ય થઈ ગયા, જાણે હવામાં ઓગળી ગયા હોય. સરિતા ગામ પાછી